આપણે આઉટસોર્સિંગ એટલે શું કે બહિસ્ત્રોતો આઉટસોર્સિંગનું ગુજરાતી એવું થાય બહિસ્ત્રોતો કે ધંધાકીય એકમો દ્વારા કોઈ પણ કાર્ય હવે કોઈ પણ બિઝનેસ છે કે એનું જે વહીવટી કાર્ય છે અથવા તો કોઈ પરચુરણ કામ કે પ્રક્રિયા ત્યારે કોઈ ચોક્કસ સમયગાળા માટે અન્ય જૂથને કરાર રૂપે સોંપવામાં આવે કે એનું જે પણ કાર્ય છે એ ચોક્કસ સમયગાળા માટે કોઈ અન્ય જૂથને અને કરાર રૂપે કે જે પણ કામ સોંપવામાં આવે તો એના બદલામાં છે કેટલું પેમેન્ટ કરશે એનો કરાર પણ ત્યારે જ કરવામાં આવે તો એને શું કહેવાય આઉટસોર્સિંગ જેમ કે કોઈ ડેટા છે એમાં કોઈ ફેરફાર કરવાનો છે કે બિલ બનાવવાના છે અથવા તો કોઈ જે પેમેન્ટ કરવાનું છે અથવા તો કોઈ એડવર્ટાઇઝમેન્ટ માટે છે એ આઉટસોર્સિંગ કરવામાં આવે અથવા તો કોઈ રિક્રુટમેન્ટ છે એના માટે કરવામાં આવે આમ ધંધાકીય એકમ પોતાની જે મુખ્ય પ્રવૃત્તિઓ ઉપર વધારે કે આવે છે પરચુરણ કામકાજ છે એ બહાર આપી દેવામાં આવે અન્ય લોકોને અને જેનાથી એ જે મુખ્ય વસ્તુ ઉપર ધ્યાન આપી શકે જેમ કે કોઈ શિક્ષક છે પેપર ટાઈપિંગમાં અને ચેકિંગનું એ બધું જો આઉટસોર્સિંગ કરાવે તો એ ભણાવવા ઉપર વધારે સારી રીતે કોન્સન્ટ્રેટ કરી શકે આમ એ સારી રીતે ધ્યાન આપી શકે તે માટે આઉટસોર્સિંગ જરૂરી છે માટે કંપની ગૌણ કાર્યનું શું કરે છે આઉટસોર્સિંગ કે એના જે ગૌણ કાર્ય છે કે મુખ્ય કાર્ય પોતે સંભાળે છે પરંતુ ગૌણ કાર્ય છે એનું તે આઉટસોર્સિંગ કરાવે છે એટલે કે આઉટસોર્સિંગ એટલે કે બહાર આઉટ એટલે કે બહાર અને સોર્સિંગ એટલે ઘણા બધા ક્ષેત્રો કે બહારના ક્ષેત્રો પાસે કાર્ય કરાવવું આ ઉપરાંત કેટલાક ધંધાકીય એકમો બૌદ્ધિક કાર્યો કે આ ઉપરાંત એ તો કરે જ છે પરંતુ આ ઉપરાંત જે ધંધાકીય એકમો છે એના બૌદ્ધિક કાર્યો કે અમુક જે ડિસિઝન લેવાના છે કે કઈ રીતે છે બિઝનેસનું ડેવલપમેન્ટ કરવું કઈ રીતે કાર્ય વિસ્તાર વધારવો એવા મુખ્ય કાર્યો છે કે જે ખૂબ જ મહત્વના છે છતાં પણ એનું આઉટસોર્સિંગ કે બહારના જે નિષ્ણાત લોકો અનુભવી છે એના જ્ઞાનનો લાભ લેવામાં આવે છે કે આઉટસોર્સિંગ કંપનીમાં કે કંપની બહાર પણ કરાવી શકાય કે કંપનીની અંદર કોઈ નિષ્ણાત વ્યક્તિ છે એની પાસે અથવા તો કંપનીની બહાર પણ કરાવી શકાય છે કે ધંધાકીય પ્રક્રિયા બહિસ્ત્રોત કે બિઝનેસ પ્રોસેસ આઉટસોર્સિંગ કે બીપીઓ ની સંકલ્પના કે બીપીઓ એટલે કંપનીના વિશિષ્ટ કાર્યો કે પ્રક્રિયાઓ પાર પાડવા બાહ્ય કંપની કે જૂથની કરાર આધારિત સેવા મેળવવી જો હવે આપણને આવ્યું કે બિઝનેસ પ્રોસેસ આઉટસોર્સિંગ આપણે આગળ આવશે બીપીઓ અને કેપીઓ એ ધંધાકીય પ્રક્રિયા છે એના બહિસ્ત્રોત અહીંયા આપણને બિઝનેસ છે એનું આઉટસોર્સિંગ કીધું છે અને આગળ આપણે કેપીઓ એટલે કે નોલેજ કે એના જ્ઞાનનો લાભ મેળવવા માટે આપણે છે એ બહાર કામ આપીએ છીએ હવે બીપીઓ ની અંદર કે કંપનીના વિશિષ્ટ કાર્યો કે પ્રક્રિયાઓ પાર પાડવા કે કંપનીના જે વિશિષ્ટ કાર્યો છે કે જે પ્રક્રિયા છે અમુક એને પાર પાડવા માટે બાહ્ય કંપની કે જૂથની કરાર આધારિત સેવા મેળવવી દાખલા તરીકે કોલ સેન્ટર્સ કે ડેટા એન્ટ્રી કે અન્ય છે ઘણી વખત છે કર્મચારીઓને કોલ કરવા અથવા તો ડેટા એન્ટ્રીનું કાર્ય જે કંપનીઓ આઉટસોર્સિંગ કરવા ઈચ્છુક હોય બરાબર કે આવી રીતે આપણે આ કાર્યની સોંપણી કરવાની છે અને જે વ્યક્તિ છે એ કાર્ય કરવાની ઈચ્છા ધરાવે છે તો તેઓનો મુખ્ય હેતુ ખર્ચ પર કાપ મૂકવાનો હોય છે કે આવી રીતે બીપીઓ દ્વારા ઓછા ખર્ચે એ લોકોને કામ આપી અને જે કરકસર પૂર્વક છે એ પોતે બેનિફિટ વધારે મેળવી શકે કે આઉટસોર્સિંગ પ્રચલિત થવાનું કારણ એ છે કે એક જ પ્રકારના કાર્ય માટે જરૂરી માનવ સંસાધન કેટલાક દેશમાં ઓછા દરે કે ઘણી વખત આ ડેટા કે કોલ સેન્ટર્સનું કામ છે અથવા તો બિલ બનાવવાનું જે કામ છે તો અન્ય દેશની અંદર છે એ ઓછા ભાવની અંદર કે ઓછા નાણાંમાં એ કાર્ય થઈ જતું હોય અને આપણે કદાચ એ નાણાંનું વધારે પેમેન્ટ કરવું પડતું હોય તો આમ એક જ પ્રકારના કાર્ય માટે માનવ કેટલાક દરે છે કે ઓછા દરે આપણને ઉપલબ્ધ થતું હોય તેથી જ ભારત ચીન જેવા વિશાળ વસ્તી ધરાવતા દેશને બીપીઓ માટે કે અમેરિકા છે અથવા તો અન્ય કોઈ પણ જે કન્ટ્રી છે તો એનું જે કાર્ય છે વહીવટી કામકાજ છે એ આપણી પાસે કરાવે એટલે કે બીપીઓ કરાવે છે કે એના જે પણ કાર્યો છે આપણે ઘરે બેઠા કરી શકીએ શું શા માટે તો કે ભારત અને ચીન છે વિશાળ વસ્તી ધરાવે છે અને આવા વિશાળ વસ્તી ધરાવતા દેશો માટે છે બીપીઓને પ્રથમ પસંદગી આપવામાં આવે છે કારણ કે ઘણા બધા છે એ બેરોજગાર હોય તેથી ઓછા ખર્ચે એની પાસે આપણે કાર્ય કરાવી શકીએ છીએ કે આનો પણ એ લાભ મેળવે છે
ત્યારબાદ આપણે જોશું BPO ની જરૂરિયાત કે જે બિઝનેસ પ્રોસેસ આઉટસોર્સિંગ છે તો કંપનીના કોર્પોરેટ કક્ષાના કર્મચારીઓને રોજબરોજની ગૌણ કાર્યની જવાબદારી કે નાના મોટા જે વહીવટને લગતા જે જવાબદારી છે એમાંથી મુક્તિ મળે છે. આ છે કર્મચારીઓ, તેથી મહત્વના જે કાર્યો છે કે ઉત્પાદનને લગતા એમાં વિશેષ ધ્યાન આપી શકે તેમજ ગ્રાહકો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત થાય છે. પેલું છે ખર્ચમાં કાપ કે ધંધાદારી એકમો બિલિંગ નું કામ છે કે ખરીદી કે ડેટા એન્ટ્રી, માર્કેટિંગ, સર્વેક્ષણ, ફ્રન્ટ ઓફિસ જેવા કાર્યોનું કે ફ્રન્ટ ઓફિસ કે આપણે જે પણ વેબસાઇટ છે એ બનાવવા માટેનું જે ફ્રન્ટ ઓફિસ જેવા કાર્યો છે એને આઉટસોર્સિંગ કરી અને તેનો ખર્ચ છે એ ઘટાડી શકે છે. આવી રીતે જે આઉટસોર્સિંગ કરે તો ઓછા ભાવમાં તમામ કાર્ય છે એ આપણે કરાવી શકીએ. કંપનીના મુખ્ય વ્યવસાય પર ધ્યાન. ધંધાદારી એકમોના રોજિંદા કાર્યોનું આઉટસોર્સિંગ કરવાથી સંચાલકો મુખ્ય વ્યવસાય કે આ રોજિંદા જે વહીવટના જે નાના મોટા કાર્યો છે પરચુરણ કાર્યનું આઉટસોર્સિંગ કરવામાં આવે તો સંચાલકો મુખ્ય વ્યવસાય છે એના ઉપર વધારે ધ્યાન કેન્દ્રિત કરી શકે. પછી ત્રીજું છે કાર્યકુશળતાનો લાભ કે ધંધાદારી એકમો કર્મચારીઓને ભરતી કરી તેને પ્રશિક્ષિત કરવાને બદલે આઉટસોર્સિંગ થકી ગુણવત્તાસભર કાર્ય કે ઘણી વખત છે અમુક આવડતવાળી વ્યક્તિ આપણી પાસે ના પણ હોય એટલે ઘણી વખત કર્મચારીઓને મેળવવા પડે, એને કેળવવા પડે એટલે કે ટ્રેનિંગ આપવી પડે, જાળવવા પડે. તો આવા ખર્ચા કરવાને બદલે આવા પ્રકારના કામ છે એ કર્મચારીઓની ભરતી કરવાને બદલે પ્રશિક્ષિત અથવા તાલીમ આપવાને બદલે આવા કાર્યો છે એ જે આવડતવાળી વ્યક્તિ છે એની પાસે બહારના સ્ત્રોતો પાસે કરાવવામાં આવે છે. ચોથું પરિવર્તનશીલ માંગને પહોંચી વળવા કે જે BPOમાં કે કંપનીઓ ગ્રાહકોની સતત બદલાતી રહેતી માંગને કે ગ્રાહકો જેવી જેવી ચીજ વસ્તુઓની ડિમાન્ડ કરે છે એ પ્રમાણે એને ચીજ વસ્તુઓ પૂરી પાડવા માટે. કે પાંચમું છે નફામાં વૃદ્ધિ કે વેપારી એકમોના કેન્દ્ર સ્થાને ન હોય તેવા કાર્યોનું આઉટસોર્સિંગ કરાવીને કંપની મહત્વના ઘટકો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરી શકે છે. કે જે વેપારી એકમો છે એ કેન્દ્ર સ્થાને ન હોય કે અમુક જે મહત્વના કાર્યો નથી એનું આઉટસોર્સિંગ કરાવે, જેમ કે વેચાણમાં વૃદ્ધિ કરાવવા માટે, નવા ઉત્પાદનો વિકસાવવા, વ્યાપારનો વિસ્તાર વધારવા તેમજ ગ્રાહક સેવા અને સંતોષમાં વૃદ્ધિ કરવી. પરિણામે ધંધાદારી એકમોમાં શું થાય? નફામાં વૃદ્ધિ. આવા તમામ પ્રકારના જે કાર્યો છે એ આઉટસોર્સિંગ દ્વારા પણ થઈ શકે છે. કે BPO નું કાર્યક્ષેત્ર કે આ જે BPO નું જે કાર્ય છે કે વધારે પ્રમાણમાં કઈ જગ્યાએ છે એ આપણે કરી શકીએ તો BPO છે તો એની અંદર કે બેંક ઓફિસ આઉટસોર્સિંગ કે કોઈ પણ બેંક છે કે ઓફિસ છે તો એના બિલિંગ, ખરીદી, ડેટા એન્ટ્રી જેવા વ્યવહારના આંતરિક કાર્યો હાથ ધરાય છે. અને ફ્રન્ટ ઓફિસ આઉટસોર્સિંગ એટલે કોઈ પણ માર્કેટિંગ બરાબર કે એના માટેનું જે ફ્રન્ટ પેજ બનાવવા અને ટેકનિકલ સહાય જેવી ગ્રાહક સંબંધી જે સેવાઓ છે કે આવી રીતે BPO દ્વારા છે એ આપણે મેળવી શકીએ છીએ. ત્યારબાદ આપણે જોશું જ્ઞાન પ્રક્રિયા બહિસ્ત્રોત એટલે કે KPO કે આગળ આપણે જોયું BPO એટલે કે બિઝનેસ પ્રોસેસ આઉટસોર્સિંગ, KPO એટલે કે જ્ઞાન પ્રક્રિયા બહિસ્ત્રોત એટલે કે નોલેજ પ્રોસેસ આઉટસોર્સિંગ. કે KPO ની સંકલ્પના કે એટલે કે જ્ઞાન સંબંધિત પ્રક્રિયાનું આઉટસોર્સિંગ. નોલેજ એટલે જ્ઞાન, એ સંબંધિત જે પ્રક્રિયા છે એનો લાભ છે આપણે અન્ય લોકો પાસેથી મેળવીએ. કે BPOમાં કાર્ય સંબંધિત પ્રક્રિયાઓ કે બિઝનેસ છે તો એને લગતા કાર્યો હોય, બેન્કિંગ હોય તો એને લગતા કાર્યો હોય કે BPOમાં કાર્યને સંબંધિત પ્રક્રિયાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. જ્યારે KPOના ખ્યાલમાં મુખ્યત્વે જ્ઞાન કે આની અંદર જે જ્ઞાનને સંબંધિત પ્રક્રિયાઓ છે એના ઉપર મુખ્ય ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. કે KPOમાં એવી પ્રક્રિયાઓનો સમાવેશ થાય છે કે જેમાં ઉચ્ચ કક્ષાનું જ્ઞાન અને કુશળતા કે ઉચ્ચ કક્ષાનું જે જ્ઞાન છે જે વ્યક્તિ ધરાવે છે અને કુશળતા છે તે અપેક્ષિત હોય છે અને જે કંપનીના વિકાસમાં જવાબદાર હોય છે. પછી જોઈએ આપણે KPO ની જરૂરિયાત કે સર્વોત્તમ કૌશલ્યની પ્રાપ્તિ કે KPO ની સેવા આપતી સંસ્થા તાલીમ અને માનવ સંસાધનમાં રોકાણના પરિણામે ઉચ્ચ કૌશલ્યો ધરાવે છે. કે આજે KPO દ્વારા આપણે શું કરીએ કે જે વ્યક્તિ સારામાં સારા કૌશલ્ય અને આવડત ધરાવે છે એની સેવાનો લાભ પણ આપણે મેળવી શકીએ છીએ. એટલે KPO ની સેવા આપતી સંસ્થા ટ્રેનિંગ અને માનવ સંસાધનના રોકાણના પરિણામે ઉચ્ચ કૌશલ્ય કે કઈ વ્યક્તિને એટલી બધી આવડત ક્યારે છે એ એક સાથે આપવામાં કે એ વ્યક્તિ આવડતવાળી ક્યારે એટલી બધી બની હોય તો કે એની પાસે ઘણો અનુભવ છે અને ઘણી બધી છે તાલીમ મેળવેલી છે
અને તેનો લાભ ધંધાદારી એકમને ન્યૂનતમ ખર્ચે, કે આપણે તાલીમનો ખર્ચ અથવા તો વ્યક્તિની સેલેરી તો નથી ચૂકવવી પડતી, પરંતુ ઓછામાં ઓછા ખર્ચે એના જ્ઞાનનો લાભ મળે. જેમ કે કેપીઓમાં શ્રેષ્ઠ તકનીકો કે ટેકનિકલ જાણકારી ધરાવતા હોય, માનવ સંસાધન અને પદ્ધતિઓમાં મહત્તમ રોકાણ કરી ઉત્તમ પરિણામ આપતી હોય છે. કે આપણે જેવી રીતે પ્રોપર્ટીમાં કે મશીનમાં રોકાણ કરીએ તો કેપીઓની અંદર જે વ્યક્તિની અંદર છે એ નાણાંનું રોકાણ કરી અને એને ટ્રેનિંગ આપવામાં આવે છે અને સારામાં સારી ગુણવત્તાવાળા જે કૌશલ્ય છે એ પ્રદાન કરે છે. કે કાર્યનો અનુભવ હોવાથી તેમને ઉચ્ચ કક્ષાને, કે પોતે જે કાર્ય કરે છે જે ક્ષેત્રની અંદર છે પોતાને બહોળો અનુભવ છે, તેથી તેને નિપુણતા પણ, એટલે કે એનામાં જે આવડત છે, કૌશલ્ય છે, નિપુણતા એટલે કે એનામાં હોશિયારી ધંધાદારી એકમોને ન્યૂનતમ રોકાણમાં મહત્તમ લાભ આપે છે. પછી સ્ત્રોતોનો મહત્તમ ઉપયોગ, કે પ્રત્યેક ધંધાદારી એકમોમાં પ્રાપ્ત સ્ત્રોતો મર્યાદિત હોય છે. કે પ્રત્યેક જે ધંધાદારી એકમો છે તેની અંદર જેને ઉપલબ્ધ જે સ્ત્રોતો છે એ મર્યાદિત હોય છે. આઉટસોર્સિંગના કારણે એકમોમાં માનવ સંસાધનો છે એ મુક્ત બને છે. કે આઉટસોર્સિંગના કારણે એકમોમાં જે માનવ સંસાધનો છે એ મુક્ત બને છે અને આ મહત્તમ ઉપયોગ ગ્રાહકલક્ષી પ્રવૃત્તિઓમાં કરી શકાય છે. કે કોઈ પણ ધંધાદારી એકમ છે તો દરેકની પાસે દરેક ચીજ વસ્તુ હોય એવું ઉપલબ્ધ નથી, કે કોઈને કોઈ એની તો મર્યાદા રહેલી જ છે. એટલા માટે જે માનવીનો જે આ જે કૌશલ્યો છે એનો જે સ્ત્રોત છે એનો મહત્તમ ઉપયોગ છે આપણે આમાં કેપીઓમાં કરી શકીએ છીએ. ત્રીજું, જટિલ સમસ્યાઓનું નિરાકરણ, કે કેટલીક જટિલ એટલે કે અઘરી સમસ્યાઓ કે જેમાં ઉચ્ચ કક્ષાના તકનીકી કૌશલ્યોની જરૂર પડતી હોય, કે જે અમુક જટિલ સમસ્યાઓ છે કે અઘરી છે કે જે સમજવામાં થોડી મુશ્કેલી અનુભવાતી હોય, એવા ઉચ્ચ કક્ષાના જે તકનીકી કૌશલ્યો કે જે ઉચ્ચ કક્ષાની ટેકનિકલ જાણકારી ધરાવતા અનુભવી એ કૌશલ્યની જરૂર પડતી હોય તેવી સમસ્યાઓનું નિરાકરણ આઉટસોર્સિંગથી અને આસાનીથી અને સરળતાથી કરી શકાય છે. ત્યારબાદ આપણે છેલ્લા પેજમાં જોશું હવે કે મુખ્ય કાર્યો ઉપર વિશેષ ધ્યાન, કે આ કેપીઓ દ્વારા આપણે છે એ મુખ્ય કાર્યો જે મહત્વના કાર્યો છે એના ઉપર વિશેષ ધ્યાન આપી શકીએ છીએ. જેમ કે કોઈ શાળા કમ્પ્યુટર શિક્ષણ, કેન્ટીન સુવિધા, સ્ટેશનરી સુવિધા કાર્યોનું આઉટસોર્સિંગ કરે તો સંસ્થાના મુખ્ય કાર્યો ઉપર ધ્યાન આપી શકે. કે ચોથો મુદ્દો આપણને શું કીધું, મુખ્ય કાર્યો ઉપર વિશેષ ધ્યાન, કે આઉટસોર્સિંગની મદદથી જે ધંધાકીય એકમો છે એ પોતાના જે મહત્વના કે ડેવલપમેન્ટને લગતા એના વિસ્તારને લગતા એના કાર્યક્ષેત્ર ઉપર વિશેષ ધ્યાન આપી શકે. એટલા માટે કોઈ શાળા છે એ કોમ્પ્યુટર શિક્ષણનું બહારના જે નિષ્ણાત વ્યક્તિ પાસે આઉટસોર્સિંગ કરાવે, અથવા તો કેન્ટીનની સુવિધાનું મેનેજમેન્ટ છે અન્ય વ્યક્તિ પાસે, સ્ટેશનરીની સુવિધા, કે જો જાતે જ બધું મેનેજમેન્ટ કરશે તો મહત્વના કાર્યો ઉપર ધ્યાન આપવાનું રહી જશે. તેથી સ્ટેશનરીની સુવિધા માટે કોઈ અલગ વ્યક્તિ આમ જેવા કાર્યોનું આઉટસોર્સિંગ કરે તો તે સંસ્થાના મુખ્ય કાર્યો ઉપર શું કરે, વધારે ધ્યાન આપી શકે. એટલે ચોથું શું થયું, મુખ્ય કાર્યો પર વિશેષ ધ્યાન. પાંચમું છે નાણાંનો મહત્તમ ઉપયોગ, કે ધંધાકીય એકમોમાં કેટલાક કાર્યોનું આઉટસોર્સિંગ કરવામાં આવે તો કંપનીની મૂડી આવા કાર્યોમાં રોકવાની જરૂર રહેતી નથી. કે આ ધંધાકીય એકમો છે એમાં આવા નિષ્ણાત વ્યક્તિઓ પાસેથી આપણે એના જ્ઞાનનો લાભ મેળવવા માંગતા હોય તો એ વ્યક્તિને આપણે છે એ પ્રત્યક્ષ રીતે રોજ નોકરીમાં રાખવાની જરૂર